મારા ફાગરેના એ રાજા રે ગઢવી ગાણા ગાતા હો અમારા ફાગરેના એ રાજા ગઢવી ગાણા ગાતા હો बोलिए सदगुरु महाराज की। एक बार सब अपने अपने दोनों हाथ खड़े करके एक बार जयकार करेंगे। जहां तक बैठे हैं सब लोग, मंच पर विराजमान हैं सो सभी बोलिए सदगुरु महाराज। हाथ 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 तो ऊंचा थया पण अवाज ना आयो भाई, अवाज ना आयो अवाज। बोलिए सदगुरु महाराज की। 50% 25% आवाज आयो। बोला अमेरिका वाला टेरिफ વધાર્યો ને એટલા ટકા આવ્યો। એ ભાઈ તમારો એવો પડકારો થવો જોઈએ કે આજ તમારા ગામથી છેક ફાગવેલ ભાથીજી મહારાજ સાંભળે એવી રીતે હો ભાઈ। બોલીએ ભાથીજી મહારાજ की। तुलसा मात की, मोगाल मात की। हजी आवाज ओछो आवे छे। एक टाइम हो भाई प्रसाद बधाई लई लीधो। अरे भाई प्रसाद लीधो बधाए? हां मने आवाज आपो भाई प्रसाद बधाई लीधो? हां हजी आवाज बહુ ઓછો આવે। प्रसाद बधाई लीधो? शेखर भाई बधाने प्रसाद मળી ગયો હોય, સદગુરુ મહારાજ બેઠા હોય તો એવો જોરદાર પડકારો થવો જોઈએ કે છેક ફાગવેલ સુધી મારો દાદો સાંભળો। બોલીએ સદગુરુ મહારાજ की। ફાગવેલ ધામ की, શક્તિવીર ભાથીજી મહારાજ की, कृष्ण कन्हैया लाल की, मोगल मात की। ओम नमः पार्वतीपति हर हर महादेव। वाह वाह वाह। हमारा બે હાથ ભેગા કરી જોરદાર તાળીઓના ગડગડાટથી તમારું બધાનું સ્વાગત કરો મારા વાળા। एक गुजरात में नहीं पूरे भारत में कोई कलाकार कभी गारंटी नहीं देता। ये आपका निर्मलदान गढ़वी आपको गारंटी दे रहा है कि आज के कार्यक्रम में आपको मजा आएगा 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 और आएगा। आने ज्या मजा आवे त्या ताली पाड़ता, ज्या मजा आवे त्या ताली पाड़ता रहेजो એટલે મને ખબર પડે ભાઈ હો। અને તુલસા માતાજીને અહીં આપણે બધાય ભેગા થઈને બોલાવીએ અને માં તુલસા માતાજી મારા તમારી મનની મનોકામના પૂરી કરે, મારા તમારા સપના પૂરા કરે। તમારા કોઈ પણ પ્રકારના સપના હોય તો 6 મહિનાની અંદર માતાજી પૂરી કરે એવા 15-20 સેકન્ડ માટે એક નાનકડી સ્તુતિ કરવી છે। મારા તબલા બેન્જોના તાલની સાથે બે હાથ ભેગા કરી તાળી વગાડી અને તમે પણ સ્તુતિ કરી લેજો। જોડાજો મારા વાલા, કોઈ પણ પ્રકારની શરમ રાખ્યા વગર હો। તમારી આકાશ પાતાળ ગૌધારી અંબર સુરેન્દ્ર નાથ ધમંડ પાસ દિગંબરા એ બધા હાથ ઊંચો કરીને 5 સેકન્ડ માટે વાલા જય તુલસા ભવાની માં।
લગાડે છે એ બધાની મનની મનોકામના હોય તો 6 મહિનામાં પૂરી કરજે એટલા માટે એ 10 સેકન્ડ બાકી રહી છે ત્યારે હાથ ઊંચો કરીને તાળી વગાડજો મારા વાલા કદાચ તમને મારા શબ્દો ના સમજાતા હોય તો કોઈ ચિંતા ન કરશો 5 જ સેકન્ડ નહીં સમજાય 5 જ સેકન્ડ નહીં સમજાય પછી બધું સમજાશે